हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસસીસીએલની PA1 અને જુનિયર એન્જિનિયરની એક્ઝામ માટે રિઝનિંગ વિષય જે છે એ 15 માર્કનો પૂછાય છે, બરાબર। તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ કે રિઝનિંગની અંદર કેટલા ટોપિક આપણે વ્યવસ્થિત રીતે કવર કરીએ તો આપણે 15માંથી સારો સ્કોર કરી શકીએ, બરાબર। બીજા નંબરની આ જે વિષય છે એ સૌથી ઇઝી વિષય છે અને આમાં સારામાં સારો સ્કોર આપણે કરી શકીએ છીએ, બરાબર। કારણ કે આ પ્રેક્ટિસનો વિષય છે, વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો તો રિઝનિંગની અંદર કદાચ 15માંથી 15 સુધી પણ જો પહોંચી શકો છો, બરાબર। તો હવે આમાં 1 બાય 1 આપણે જોતા જઈએ। સૌથી પહેલાં તમે જો અહીંયા 13 ટોપિક મેં લખેલા છે, જોકે રિઝનિંગમાં આનાથી પણ વધારે આવતા હોય છે, પણ આપણે જે IMP ટોપિકો છે જે વારંવાર પરીક્ષાની અંદર વધારે પૂછાતા હોય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર। સૌથી પહેલાં તમે જુઓ તો કે આલ્ફાબેટિક સિરીઝ અને નંબર સિરીઝ, બરાબર। પહેલાં બે જે ટોપિક છે એ સિરીઝમાંથી આવે છે, ખાલી સિરીઝ કહીએ તો પણ ચાલે। આલ્ફાબેટિક સિરીઝ એટલે A આપેલું હોય, પછી C આપેલું હોય, પછી E આપેલું હોય, પછી ખાલી જગ્યા આપેલું હોય, બરાબર। કાં પછી AB હોય ને પછી CD હોય ને પછી એવી રીતના EF હોય ને પછી ખાલી જગ્યા આપણને આપેલી હોય, તો એ આલ્ફાબેટિક સિરીઝની અંદર આવી જાય છે। અથવા AB1 ને પછી CD2 ને એવી રીતના આપણને અલગ અલગ આલ્ફા ન્યુમેરિક સિરીઝ આપેલી હોય છે। ત્યાર પછી તમે જુઓ તો કે આપણી પાસે બીજા નંબરનું જે છે એ નંબર સિરીઝ છે, બરાબર। તો નંબર સિરીઝ આપણને બધાને બેઝિકલી ખબર જ છે, 5, 10, 15 પછી ખાલી જગ્યા આવી રીતના, તો એ નંબર સિરીઝની અંદર કવર થાય છે, બરાબર। એટલે આ બે જે છે એ સિરીઝ મોસ્ટ IMP છે, પરીક્ષાની અંદર પૂછાતા ટોપિકની અંદર સૌથી પહેલાં આપણે સિરીઝ કરવાનું થાય। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ત્રીજા નંબરમાં તમને આપેલું છે ક્લોક। ક્લોક એટલે કે જેને ગુજરાતીમાં આપણે ઘડિયાળ કહેવામાં આવે છે, તો કે ઘડિયાળમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર। તો કે ભાઈ બે કાંટા વચ્ચેનું આટલા વાગ્યા છે તો બે કાંટા વચ્ચેનું કલાક કાંટો અને આપણા મિનિટ કાંટા વચ્ચેનો એંગલ કેટલો છે એવા ક્વેશ્ચન એમાંથી આવતા હોય છે, બરાબર। જનરલી 2-3 મેથડ છે, ઘડિયાળ વ્યવસ્થિત રીતે કરીએ તો 1 કે 2 માર્ક આપણે એમાંથી કવર થઈ જાય, ઓકે। ત્યાર પછી તમે જુઓ તો કે ડાયરેક્શન એટલે કે દિશા અને અંતર કહેવામાં આવે છે, બરાબર। તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ એક દિશામાં જાય છે, મતલબ કોઈ એક પૂર્વ દિશા તરફ જાય છે, 5 કિલોમીટર હાલે છે, પછી ડાબી બાજુ વળે છે 5 કિલોમીટર હાલે છે, વળી જમણી બાજુ વળે છે, તો હવે એનું મોઢું કઈ દિશા તરફ છે, અથવા જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી કેટલું ડિસ્ટન્સ છે, અથવા ત્યાંથી એનું કઈ દિશા તરફ છે, બરાબર। તો આવા ક્વેશ્ચન દિશા અને અંતરમાંથી પૂછાતા હોય છે। ત્યાર પછી તમે જુઓ તો કે કેલેન્ડર છે, કેલેન્ડરમાંથી આપણે મોસ્ટ IMP કહી શકાય, કેલેન્ડરમાંથી એકાદો ક્વેશ્ચન હોય છે જ, બરાબર। તો એ આપણા માટે IMP કહી શકાય। કેલેન્ડરની અંદર આ બધા ટોપિક એવા છે કે જેની અંદર 2 થી 3 મેથડ આવતી હોય છે, એ વ્યવસ્થિત રીતે કરી લ્યો એટલે તમારું કામ થઈ જાય, બરાબર। એટલે રિઝનિંગ મેઇન વસ્તુ આવડતું બધું હશે, પ્રેક્ટિસ વધારે આની અંદર કરવી પડશે, બરાબર। ત્યાર પછી તમે જુઓ મિરર અને વોટર ઇમેજ, બરાબર। આ જે આકૃતિ આધારિત પ્રશ્નો છે કે ભાઈ મિરર છે, એમાં મતલબ કોઈ એક લેટર આપેલો હોય, કોઈ ચિત્ર આપેલું હોય તો આરીસામાં કેવું દેખાશે, વોટર ઇમેજ હોય તો પાણીની અંદર દ્રશ્ય કેવું દેખાશે, તો એ 4 ઓપ્શન આપેલા હોય, બરાબર। એમાંથી આપણે ગોતવાનું થાય। પછી ડાઈઝ એટલે કે પાસો, જે આપણે લૂડો રમતા હોય છે એની અંદર પાસો છે, એ પાસા આધારિત પ્રશ્ન હોય છે, તો એ આપણે શીખવાના થાય, ઓકે। ત્યાર પછી તમે જુઓ ઓર્ડર અને રેન્કિંગ, બરાબર। હવે ઓર્ડર અને રેન્કિંગ તમે ગણતરી કરો તો એ આમ જોવા જાય તો ક્રમ કસોટી જેવું થાય। એટલે કે બેઝિકલી વસ્તુ છે, કોઈ એક વ્યક્તિ છે જેમ કે મેહુલ છે, એ ડાબી બાજુથી 9મો નંબર છે, જમણી બાજુથી 8મો નંબર છે, એક લાઇનની અંદર બેઠેલા છે, બરાબર। તો એનો મતલબ કે ડાબી બાજુથી 9મો નંબર, ડાબી અને જમણી બાજુથી 8મો નંબર, તો એ ટોટલ કેટલા લાઇનમાં લોકો બેઠેલા છે, આવા પ્રકારના પ્રશ્નો આવે, બરાબર। પછી અલગ અલગ ઉપરથી નીચેથી એવી રીતના સ્કૂલમાં રેન્ક આવ્યા હોય ને એમાંથી તમને જે ક્વેશ્ચન આવતા હોય તો સેમ મેથડ 2 થી 3 જ છે આની અંદર, તો એ વ્યવસ્થિત રીતે કરી લ્યો એટલે તમારું કામ 1 માર્ક આમાંથી પૂછાતો જ હોય છે, ઓર્ડર અને રેન્કિંગમાંથી, બરાબર। પછી વેન ડાયાગ્રામ છે, આ બધા અત્યારના વેન ડાયાગ્રામ ને તમે જુઓ તો અત્યારના વધારે પોપ્યુલર જે ટોપિક છે ને, તો એ વેન ડાયાગ્રામ ને એમાંથી પૂછાતા હોય છે, બરાબર। પછી સિટિંગ અરેન્જમેન્ટ છે, તો સિટિંગ અરેન્જમેન્ટમાં 4 જણા ટેબલ ગોળ ટેબલમાં બેઠેલા છે, 6 જણા ગોળ ટેબલ ઉપર બેઠેલા છે, ચોરસ ટેબલ ઉપર બેઠેલા, તો બધા એને બેસાડવાના છે, તો એ બધું આપણું જે થયું એ સિટિંગ અરેન્જમેન્ટ થયું, બરાબર। ત્યાર પછી એનાલોજી, ઓકે। એનાલોજી છે તો તમને કંઈક બેઝિકલી વસ્તુ એકબીજા સાથે જોડાયેલું હોય, જેમ કે ભાઈ તમને એવું લખેલું હોય ભારત પછી દિલ્હી, બરાબર। તો ભાઈ ભારતની રાજધાની દિલ્હી છે, પછી બાજુમાં લખ્યું હોય અમેરિકા, પછી ખાલી જગ્યા, તો ભાઈ અમેરિકાની રાજધાની શું છે, બરાબર, આવી રીતના। તો પછી બીજા કોઈ પણ દેશનું છે, અલગ અલગ તમને એની અંદર આપણને આપેલા હોય, એનાલોજી આને કહેવામાં આવે, ઓકે। તો એ તૈયાર થાય, પણ આ છે એ વાંચવા બેઝ ઉપર છે, આના માટે તમારે વધારે એનાલોજીના ક્વેશ્ચન વાંચવા પડે, ઓકે। પછી બ્લડ રિલેશન મોસ્ટ IMP, બરાબર। લોહીના સંબંધો, લોહીના સંબંધોમાંથી પણ ફરજિયાત એક ક્વેશ્ચન પૂછાતો જ હોય છે, સારા નસીબ હોય તો 2 ક્વેશ્ચન પૂછાઈ જાય, બરાબર। તો બ્લડ રિલેશન કરવાનું જ થાય। અને એના પછી છે ડેટા સુફિશિયન્સી, બરાબર। ડેટા સુફિશિયન્સી છે તો એ બધા આ ટોપિક એવો છે કે જે અત્યારે પરીક્ષા માટે નવો ટ્રેન્ડિંગ છે, કારણ કે થોડુંક છોકરાઓ માટે શું થઈ જાય, ડેટા સુફિશિયન્સીને એવા ક્વેશ્ચન આવે થોડુંક અઘરું થઈ જાય, એટલે આવા બધા ક્વેશ્ચન અત્યારે વારંવાર પૂછાતા હોય છે, તો એ વધારે તૈયાર
કરવા પડે, બરાબર. બેઝિકલી વસ્તુ છે કે કાંઈ 4 સ્ટેટમેન્ટ આપેલા હોય અથવા 2 સ્ટેટમેન્ટ આપેલા હોય, પછી એની નીચે તમને ઓપ્શન આપેલો હોય, કોઈ એક ક્વેશ્ચન પૂછેલો હોય, પછી 2 સ્ટેટમેન્ટ આપેલા હોય, પછી 4 ઓપ્શન આપેલા હોય, એ બરાબર છે, એ જ સુફિશિયન્ટ છે જવાબ માટે, એ બરાબર છે, પછી બી સુફિશિયન્ટ છે, એ બી બંને છે બરાબર સુફિશિયન્ટ છે, અથવા એ બે બંનેની જરૂર નથી. આવી રીતના અલગ અલગ ડેટા સુફિશિયન્સીમાંથી ને એમાંથી તમને ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. તો આટલા ટોપિક તમારે પ્રોપર તૈયાર કરવા પડે. જો તમે આ બધા ટોપિક આ જે 13 છે એ 13 ટોપિક તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જાઓ તો તમે સારો સ્કોર આની અંદર કરી શકો છો, બરાબર. મેન આની અંદર મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે, કારણ કે આ બધા જે વિષયો છે એ પ્રેક્ટિસના વિષય છે. તો આપણે આની અંદર સારામાં સારો સ્કોર કરી શકીએ છીએ, બરાબર. હવે આના માટે બુક તો કે મેં તમને કીધી કોઈ પણ પબ્લિકેશનની બુક છે એ તમે ફોલો કરી શકો. લિબર્ટી પબ્લિકેશન છે, યુવા ઉપનિષદ છે, બરાબર. અથવા તમે કોઈ પણ એકેડમીમાં ભણતા હો તો એ એકેડમીની પબ્લિકેશનની બુક એ તમારી પાસે હોય તો એ પણ તમારા માટે ઇનફ છે, બરાબર. એક મેઇન વસ્તુ કે આપણી પાસે પ્રેક્ટિસનો સોર્સ હોવો જોઈએ, બરાબર. પછી રિઝનિંગમાં નીરજ ભરવાડ સાહેબની સારી બુક આવે છે, એ પણ તમે ફોલો કરી શકો છો. તમને જે મજા આવે એ પ્રમાણે તમે ફોલો કરી શકતા હોય છો. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો હોય તો એ લોકો માટે અરિહંત પબ્લિકેશનની ટેસ્ટ ઓફ રિઝનિંગ આવે છે, એ સૌથી બેસ્ટ બુક છે, બરાબર. જે ટેસ્ટ ઓફ રિઝનિંગ આવે છે લાલ કલરના, બરાબર. તો એ બુક સૌથી બેસ્ટ છે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર. બાકી હવે વધારે તો જે RS અગ્રવાલની બુક આવે છે એપ્ટિટ્યૂડ માટે મેઇન, પણ એટલી બધી કાંઈ કરવાની જરૂર નથી. એ લેવલનું એટલું બધું જરૂરી નથી. બેઝિક કોઈ પણ નાની આ ટેસ્ટ ઓફ રિઝનિંગ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો કરી નાખે એટલે એને કાંઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે આટલા ટોપિક તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, ઓકે. એ પ્રોપર તૈયાર કરશો તો સારો સ્કોર તમે લાવી શકશો. બાકી કંઈ પણ વધારાના ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકશો, હું આન્સર આપી દઈશ, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.